चलो नવું ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણો જે નિયમ છે બરાબર એ નિયમ મુજબ આપણે 5-7 મિનિટ એક સરસ મજાની નાનકડી વાર્તા કરીએ. વાર્તા રે વાર્તા. હવે એ વાત માટે હું તમને સ્ક્રીન શેર પણ કરાવું જેથી તમને પણ સાથે થોડો આનંદ આવે. ઓકે, આજની વાત છે સેલ્ફ કોન્ફિડન્સ. આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ આત્મવિશ્વાસ. બિલીવ ઇન યોરસેલ્ફ. તમારી જાત ઉપર તમે વિશ્વાસ રાખો. આપણે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ. ભાવેશભાઈ તમારે રેકોર્ડિંગ થાય છે મારું? તો બિલીવ ઇન યોરસેલ્ફ, તમારી જાત ઉપર તમે પહેલા વિશ્વાસ રાખો. સરસ મજાનું વાક્ય લખ્યું છે, યુ મે બી રીચ એન્ડ ઇન્ટેલિજન્ટ. તમે ભલે કેટલા પણ ગમે એટલા બુદ્ધિશાળી હોય, ઇન્ટેલિજન્ટ હોય, બટ ઇફ યુ ડુ નોટ હેવ કોન્ફિડન્સ યુ કેન નોટ કમ આઉટ એન્ડ સ્પીક. તમે ગમે એટલા હોશિયાર હો પણ તમારી પાસે જો કોઈ આત્મવિશ્વાસ ન હોય, તમે કોઈ વસ્તુ બોલો નહીં. બરાબર છે? થાય કેવું ઘણી વખત ક્લાસમાં પણ સ્ટુડન્ટ છે એકદમ હોશિયાર હોય પણ એને બોલવામાં બહુ તકલીફ. એ કંઈ પૂછીએ તો જવાબ ના આપે અથવા તો કોઈ બોલી ના શકે, એનો જવાબ એની પાસે ના હોય. એવું આપણે કરવાનું નથી. આપણે ઘણી બધી એક્ટિવિટી એવી કરીએ છીએ કે જેને કારણે સ્ટુડન્ટ છે એ થોડું ઘણું બોલતા થાય, એનો જે ડર છે એ નીકળી જાય. હેન્સ એપાર્ટ ફ્રોમ ઓલ યોર હાર્ડવર્ક, સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધા જ પ્રકારના તમારા જે હાર્ડવર્ક છે ને એના માટે પણ સેલ્ફ કોન્ફિડન્સ જરૂરી છે. ઘણા નથી કે એક્ઝામમાં એકદમ નર્વસ થઈ જાય, એક્ઝામ ટાઈમે ડિપ્રેશનમાં. તો આવી ઇન્ટેલિજન્સી શું કામ છે? બરાબર. એમ કે છે કે પહેલા સેલ્ફ કોન્ફિડન્સ કેળવો. ઇટ કેન બી એક્વાયર્ડ થ્રુ પ્રેક્ટિસ. એટલે એ કેવી રીતે મળે? તો કે એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. ગાંધીજી ટુ ડેવલપ ઇટ થ્રુ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ. ગાંધીજીએ પણ કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી અને એને ડેવલપ કરી છે. ઇટ્સ ગીવ યુ ઇનર એનર્જી. તમને અંદરથી જ આમ એનર્જી હોય એવું ફીલ થાય. કારણ કે જે વ્યક્તિ પોતાના ફિલ્ડમાં અથવા તો પોતાને જે વસ્તુ આવડતી હોય એમાં એનો પૂરો કોન્ફિડન્સ હોય તો એ વ્યક્તિ અંદરથી આમ તમને સ્ટ્રોંગ દેખાય. બરાબર, તમને ખબર પડી જાય એના વર્તન ઉપર, બરાબર, કે આ વ્યક્તિ છે એ એકદમ ઇન્ટેલિજન્ટ. અહીંયા એક લખ્યું છે, યુ વેર બોર્ન વિથ વિંગ્સ, ડોન્ટ ક્રોપ, લર્ન ટુ યુઝ ધેમ ટુ ફ્લાય એન્ડ ફ્લાય. કોઈ ગુજરાતી કરી શકે છે? Mr. APJ Abdul Kalam, one of the greatest scientists of India અને ફોર્મલ આપણા પ્રેસિડેન્ટ, એને આવું વાક્ય કીધું. કોઈ ગુજરાતી કરી શકે ને તો મને આનંદ થાય કે તમારો જન્મ છે ને એ વિંગ્સ સાથે, એટલે કે પાંખો સાથે થયો છે. ડોન્ટ ક્રોલ એટલે આમ ઘસડાઈને ચાલો માં. લર્ન ટુ યુઝ, એને યુઝ કરતા શીખો. એન્ડ ફ્લાય, અને પછી આકાશમાં. મતલબ તમને તમારી પાસે એટલું નોલેજ છે, તમારી પાસે એટલી બધી ક્ષમતા છે કે તમે એને કેળવો પહેલા, જેને કારણે તમે ખૂબ જ ઊંચાઈઓ છે એ સર કરી શકો. બરાબર, એવું એનું કહેવાનું મતલબ છે. મસ્ત મજાનું પિક્ચર છે, હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન. ડ્રેગન ખબર છે ખૂબ ડેન્જર વસ્તુ છે, પણ એના ઉપર એક પિક્ચર આપ્યું છે, હાઉ ટુ ટ્રેન યોર ડ્રેગન. એ પણ એક કોન્ફિડન્સ હોય તો થાય ને, અધરવાઇઝ એ શક્ય નથી. એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી આપી છે, બરાબર છે, ખુશ્બુ રાવતની, કે જેને ઘણા બધા સ્ટ્રગલો કર્યા છે. એમના પપ્પા છે એ ખૂબ ડ્રિંકિંગ કરતા, પોતે જે છે એના ચાઇલ્ડ નાના હતા ત્યારે મેરેજ થઈ ગયા અને ઘરની અંદર પણ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ. આવા બધા સર્કમસ્ટેન્સીસ વચ્ચે પણ એમને પોતાની લાઈફની અંદર આ બધાની સામે એને ફાઇટ કરી છે અને સારું એવું એજ્યુકેશન મેળવી અને સારી એવી પોસ્ટ ઉપર એ કામ કરે છે. અને એને લંડનની અંદર પણ અમુક ડ્રામાના વર્કશોપ છે એમાં પાર્ટિસિપેટ કર્યું. તો એની આ નાનકડી સ્ટોરી છે, આ પણ હું તમને મોકલીશ. બરાબર, એ તમે વાંચજો. એ અત્યારે વાત નથી કરતો, પણ આગળ આપ્યું છે કે સેલ્ફ કોન્ફિડન્સ માટે શું કરવું. પેલું, સ્ટે પોઝિટિવ, બિલીવ ઇન યોરસેલ્ફ. તમારા પોતામાં તો વિશ્વાસ જ રાખો. અંદરથી જ નક્કી હોય નહીં થાય, થાય જ નહીં. ચા બનાવવાનું ક્યાં નક્કી જ હોય કે નહીં થાય, હારી જોજો, એ ન જ થવાની હોય. તમારા પોતામાં વિશ્વાસ રાખો, સ્ટે પોઝિટિવ.
એના કરતા એમ વિચાર્યું હોય ને કે આ જો આપણી આટલી ચા પીવાઈ ગઈ પછી પતી ગઈ. સ્ટે પોઝિટિવ, એ પોઝિટિવ વર્ડ છે, બરાબર છે. એટલે પોઝિટિવ વર્ડ યુઝ કરો હંમેશા, અને પોઝિટિવ રહ્યો, અને તમારી જાત ઉપર વિશ્વાસ કરો કે આ તો થઈ જ છે, મારાથી તો થઈ જ જશે, ચિંતા નથી, બરાબર. એ પોતાની સેલ્ફ કોન્ફિડન્સ થયો. થિંક એન્ડ એક્ટ કોન્ફિડન્ટલી. તમે જે કાંઈ કરો, થિંક એન્ડ એક્ટ, જે વિચાર છે એ પણ કોન્ફિડન્ટલી કરો, અને જે તમારું વર્તન છે ને એ પણ કોન્ફિડન્ટલી. ટીચર તમારી સામે જોઈને કોઈ ક્વેશ્ચન કરે, તમારી આખી બોડી લેંગ્વેજ ફરી જાય, તમે આમ ધ્રુજતા હોય એવું અંદરથી લાગે, કપાળ ઉપર પરસેવો બાજી જાય, અને તમારા સામે ટીચર જોઈને તમે એની સામે આંખ મેળવીને વાત ના કરી શકો, તો આ વસ્તુ શું થઈ? તો કે તમારો કોન્ફિડન્સ પાવર છે એ ઓછો છે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ નથી. એટલે કે થિંક એન્ડ એક્ટ કોન્ફિડન્ટલી. લર્ન ફ્રોમ યોર મિસ્ટેક. તમારી ભૂલમાંથી શીખો. એકવાર ભૂલ થાય બસ યાદ રાખો, બીજી વાર એને રિપીટ ન થવા દઈએ. એટલે કે લર્ન ફ્રોમ યોર મિસ્ટેક. તમારી જ ભૂલોમાંથી તમે શીખો. એકવાર ભૂલ કોઈએ કીધી કે આમ જો આમની નામ થાય, આમ કરવું જોઈએ, તો બેટર છે કે તમે એ વસ્તુ ધ્યાનમાં રાખો અને બીજી વખત એને રિપીટ ન થવા દો. બી કોમ્પિટિટિવ. હંમેશા જો આપણે અમુક વસ્તુમાં કોમ્પિટિશન શું કામ કરાવીએ? કોકને સારા માર્ક આવે તો આપણે એને એનાથી આગળ જશું, અથવા તો મારો ટાર્ગેટ એનાથી આગળ જવાનો છે, એવો પ્રકારનો રાખવું. પણ એવો નહીં કે એને પાડી દઉં હું આગળ જાઉં, બરાબર છે. પછી ગેટ ટુ નો યોરસેલ્ફ. તમારી જાતને જાણો, તમારી સ્કિલને જાણો, તમારામાં શું ક્ષમતા છે એ જાણો, તમને શું ગમે છે, તમે શું કરી શકો છો, બરાબર, એ વસ્તુ તમે જાણો. એટલે કે તમે તમારી જાતને પહેલા જાણો, તમે શું કરી શકો. હવે આપણા કોઈ અમુક પ્રકારના ઠેકાણા જ ના હોય, આપણે એમ કે આપણે જો હિમાલયમાં જવાનું નક્કી છે, પણ તમારી એ તાકાત અને તેવડ નથી. શું કામ એને? કે પહેલા તમે નક્કી તો કરો કે ખરેખર આ તમારી સ્ટ્રેન્થ છે, તમે કરી શકો એમ છો, બરાબર. પછી કરો. તમારો શોખ છે, તમારી આ સ્કિલ છે, એમાં ધંધો કરવાનો. બાકી ખોટે ખોટા પછી કોક કહે કે હાલો મારે જવું હિમાલય, તું આવો, તો એવું નથી કરવાનું. આપણે આપણી જાતને પૂછવાનું કે આપણે શું કરી શકીએ. લીવ વિથ પ્રિન્સિપલ સૌથી મહત્વનું. તમારા પોતાના તો કંઈક સિદ્ધાંત હોવા જ જોઈએ. સાંજે 6 થી 7 વાંચવાનું નક્કી કર્યું, તમારો એક સિદ્ધાંત બનાવ્યો તમે કે આ કરવું છે. હવે કોઈ ફ્રેન્ડ આવીને નીચેથી વાત કરે કે હાલ જલ્દી બેસ બાઇકમાં, હમણાં આવીએ 5 મિનિટમાં. 5 મિનિટમાં એના ભેગો બેસે એટલે કે હાલ આપણે કઈ કામ નથી, આમ જવું છે, માં જવું છે, અખરપટ્ટી કરીને અડધી કલાકમાં પાછા આવો. નવું પિક્ચર લાગ્યું હોય શુક્રવારે, વાંચવા બેઠા છો, હાલ જોઈ આવીએ. નહીં, ચોખ્ખી ના પાડી દેવાય, નહીં મેળ આવે મારું આ શેડ્યુલ છે, તો મારું આ લીવ વિથ પ્રિન્સિપલ. તમારા પોતાના તો અમુક સિદ્ધાંતો હોવા જ જોઈએ, અને એ સિદ્ધાંતો ઉપરથી તમારે કોઈ પણ ભોગે એ સિદ્ધાંતનો અમલ તમારે કરવાનો. પછી ગમે તે હોય ને કહી દેવાનું પ્રેમથી, નહીં અત્યારે નહીં, આમ નહીં થાય. તમારો રાતનો 9:30 કે 10 વાગ્યાનો સિદ્ધાંત સુઈ જાવ નથી, પછી પતી ગયું, ગમે આવતું હોય. બંને ત્યાં સુધીના આવા પ્રિન્સિપાલ તમે જે બનાવ્યો હોય ને તમારે આમાં તો શું છે ભાઈ, ફ્લેક્સિબલ હોય એમ, વાંધો નહીં. 6 થી 7 નથી બચાવો, 7 થી 8 વાંચો નહીં. લીવ વિથ પ્રિન્સિપલ. તમારા પેરેન્ટ્સને જોજો, અમુક વસ્તુમાં તમે કહેશો એટલે ના જ પાડશે, નહીં થાય. એને ખબર તમે દમ પછાડા કરવાના દુઃખ પણ નહીં. બીકોઝ લીવ વિથ પ્રિન્સિપલ. એમ્પાવર યોરસેલ્ફ એન્ડ યોર વિથ નોલેજ. તમારી જાતને ડેવલપ કરો, નોલેજ વધારે મળે. ગમે ત્યાં નોલેજ ઓલવેઝ કામ આવશે. કાંઈ પણ જાણેલું ગમે ત્યાં કામ લાગે. અત્યાર સુધી એવું તો બન્યું જ નથી કે કોઈ નવી વસ્તુ જાણી હોય અથવા તો કંઈ નવું તમે કર્યું હોય એ ક્યારેય કામ ન લાગે, બરાબર છે. હેવ એ ગ્રેટ એમ. તમારો ટાર્ગેટ ઊંચો રાખો, નિશાન તમારું એકદમ પરફેક્ટ હોવું જોઈએ. હેવ એ ગ્રેટ એમ. બાકી એમ કહેશું કે ના જોશું, જે પ્રમાણે થશે એ પ્રમાણે કરશું, નહીં. આ બધા મુદ્દાઓ એવા છે કે જે તમારા સેલ્ફ કોન્ફિડન્સને વધારો કરે છે, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો. પછી હવે સેલ્ફ કોન્ફિડન્સ માટે નથી કરવાની શું વાત, એની વાત કરે છે. ડોન્ટ બી ક્રિટિસ ટુ યોરસેલ્ફ. તમારી જાતને ક્યારે તમે એમ ના કહો, આમ નબળી ના માનો કે ચાલો આ તો યાર મુશ્કેલ છે, નહીં થાય, આવું ક્યારે નહીં. તમારી જાતને તમે એવી રીતે કરશો ને ક્રિટિસાઇઝ, તો નહીં મેળવે. ડોન્ટ એક્સેપ્ટ સક્સેસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ક્યારે એવું વિચારવાનું નહીં કે પહેલી જ વારમાં સફળતા મળશે. કોઈ કામ નવું કરો, નાનામાં નાનું હોય કે મોટામાં મોટું, પહેલી જ વખતમાં સફળતા મળશે એવી ક્યારેય અપેક્ષા રાખવી નહીં, બરાબર છે. કામ 100% દેવું
એમાંથી મિસ્ટેક થાય તો આપણે એમાંથી શીખવાનું છે, પણ એવું ક્યારે અપેક્ષા નહીં રાખી શકાય કે પહેલી વખત કરેલું કામ એ 100% સફળ થશે. બાઇક શીખવું છે, પહેલી જ વાર ચલાવો તો 100% તમે નહીં પડો એવી કોઈ ખાતરી નથી, પણ પડવાથી પછી મૂકી નથી દેવાનું. અને એવા કેટલાય જેને સાયકલ નથી આવડતી અને એ દગા થઈ ગયા, 60-70 વર્ષે પહોંચી ગયા. શું કામ? એને પહેલી વાર પડ્યો ને ત્યારે જ એનો કોન્ફિડન્સ ડાઉન થયો, હવે તો નહીં મેળવે. આવા કેટલાય એક્ઝામ્પલો છે, બરાબર છે. ડોન્ટ બી અફ્રેડ ટુ સીક હેલ્પ, એટલે કે મદદ ક્યારેય પણ ગોતવા માટે કોઈને કંઈ, ધારો કે કોઈની હેલ્પ જરૂર છે અથવા તો તમને કંઈ નવું શીખવું છે તેના માટે ગમે પૂછી લ્યો છો, ત્યારે એવું ના રાખે. ડોન્ટ હેવ નેગેટિવ થોટ્સ, ક્યારેય વિચાર છે ને નેગેટિવ નહીં કરો. ઘણી વાર એવું બને, એક નાનકડું એક્ઝામ્પલ આપો કે કોઈ પણ વસ્તુ થાય છે એના કરતાં એ વસ્તુ થવાની જે બીક છે ને ખૂબ અઘરી છે. કોઈ પણ વસ્તુ થાય એના કરતાં, ધારો કે વાવાઝોડાની આગાહી કરે છે, વાવાઝોડું ન થાય છે એ પહેલા કેટલું બધું મગજમાં, ઓહો ચારે બાજુ પાણી થઈ જશે, આમ થઈ જશે, ઘરમાં પાણી ભરાઈ જશે, બધો સામાન ભૂગો થઈ જાય, આમ ને તેમ, એવા વિચારમાં ઊંઘ આવતી બંધ થઈ જાય. પછી સવારે છાપામાં આવે કે વાવાઝોડું તો ફંટાઈ ગયું અને એ તો આપણે ત્યાં નથી, સીધું પાકિસ્તાન બાજુ જતું રહ્યું. હવે આપણે આખી રાત વિચાર કર્યો કે સવારે હું થવાનું. કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થાય ને, તમે એને 2 ઝાપટ મારી લો ને, એના કરતાં તમે એને એમ કહો ને, તું જોજે હું કરું છું, તું જોઈ લે, જોતું હવે બસ આટલું કઈ નટકી જવાનું. ઓલો વિચાર કરશે કે શું કરશે, તમારે કઈ કરવાનું તો છે જ નહીં, પણ ખાલી તમે કીધું છે તો ઓલાનામાં નેગેટિવ થોટ સામેવાળામાં સારું શું કરશે અમારું, પણ એના કરતાં ઝાપટ મારી લીધી ને તો ઓલાને ખબર પડી કે બસ આનાથી વિશેષ આ કંઈ કરી શક્યો નથી. તો ઇફેક્ટિવ શું થયું ખબર છે? એ તમે કીધું ને ઇફેક્ટિવ થયું ઓના કરતાં, બરાબર. ડોન્ટ ફીલ ઇન્ફિરિયર, એટલે કે ક્યારેય તમારા મગજના અથવા તમારા જે પોતાના વિચારો છે એને તમે ક્યારેય એવા ન થવા કે જેને કારણે તમારું મોરલ ડાઉન થાય, બરાબર. તો આ બધા છે સેલ્ફ કોન્ફિડન્સને તોડનારા તત્વો. આપણે સામેના તત્વો જે લેવાના છે કે જે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરે છે. અહીંયા એક અબ્દુલ કલામ છે અને અબ્રાહમ લિંકન છે, બંને ગ્રેટ પર્સનાલિટી છે. આનું એવું વાક્ય છે, આઈ વોક સ્લોલી બટ આઈ નેવર વોક બેકવર્ડ. સ્લોલી જાઓ છો, પાછો તો નથી જતો. તમારી પ્રગતિ છે ભલે થશે પણ સ્લોલી પ્રગતિ કરો છો, આગળ જાઓ, આગળ તો વધો, પણ તમે બેકવર્ડ એટલે કે પાછા પગે નથી ચાલતા. વિધાઉટ યોર ઇન્વોલ્વમેન્ટ યુ કેન નોટ સક્સીડ, વિધાઉટ યોર ઇન્વોલ્વમેન્ટ યુ કાન્ટ ફેલ. અમુક કામ આપણે જાતે જ કરવા પડે, એટલે એમ કે છે કે તમે તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે ક્યારેય સક્સેસ ના થઈ શકો અને તમારા ઇન્વોલ્વ વગર તમે ક્યારેય ફેલ ના થઈ શકો. ઓલું ઘણી વખત એવું છે, તમે રેસમાં ના આવો ને અને પછી તમે હાર જીતની વાતો કરતા હો, પણ તમે રેસમાં તો ઉતરો પછી હાર જીતની વાત કરો. તો અહીંયા એ કહે છે તમે પેલા રેસમાં ઉતરો, બરાબર. તો આ જે લેસન છે એ આપણા સેલ્ફ કોન્ફિડન્સને વિકસાવવા માટેનું છે, જેની અંદર આપણે આપણો જે આત્મવિશ્વાસ છે કઈ રીતે વધારવો, એના માટે શું કરવું, બરાબર. બધી જ વસ્તુ શક્ય છે, બધું જ વસ્તુ થઈ શકે. તો આત્મવિશ્વાસ છે ખૂબ જરૂરી છે અને આવો જ આત્મવિશ્વાસ સાથે આપણે કોરોના સમય અત્યારે લડી રહ્યા છીએ અને આવા જ આત્મવિશ્વાસ સાથે આપણે ચેપ્ટર નંબર 7 દાવાની ફરિયાદ અને પતાવટના પ્રશ્નો પત્રો એ આપણે શરૂ કરશું. તો તમારા ચહેરા ઉપર, જો તમે ઘણી વખત નવા કપડાં પહેર્યા હોય ને તો તમારા ચહેરાની રોનક અલગ હોય ને, અથવા તમારા પસંદ કરેલા કપડાં અથવા તમને જે ગમતા હોય એ પહેરેલા હોય તો તમારું એક કોન્ફિડન્સ લેવલ અલગ હોય. પછી તમે તમારી પાસે હોન્ડા સ્પ્લેન્ડર છે ને તમારી પાસે બુલેટ છે, તો સ્પ્લેન્ડરમાંથી ઉતરો અને બુલેટમાંથી ઉતરો, બેનો કોન્ફિડન્સ અલગ હોય, રાઈટ ને. પછી કારમાં એવું થાય, BMW માં કોકનીમાં બેઠા હોય તો આપણો કોન્ફિડન્સ અલગ હોય, 4 બંગડી વાળા. એનો એક પાવર છે ને, એમ કઈ ને તો એ કોન્ફિડન્સ વધારે તમારું. જો તમને એમ થઈ જાય કે આ ભલે આપણે અંદરથી મજા જ આવતી હોય, સામે વાળો જે વિચારતો હોય આપણે નથી કે જોતા. તો અહીંયા શું છે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે તમારા ચહેરા ઉપર દેખાય. તમને અમે ક્વેશ્ચન કરીએ ને તો તમારા બોડી લેંગ્વેજ ઉપર તમને ખબર પડે કે ભાઈ કેટલા ગભરાઈ ગયા છે. કારણ કે એક તો આમ
હલબલી જાય, થોડા ચહેરા ઉપરની જે રેખાઓ છે એમાં ફેરફાર થવા માંડે. તમને ખબર સ્ટેજ ઉપર ઓલું રાખે છે આગળ પોડિયમ એટલે આમ અડધો ધકાઈ જાય ને એવું રાખે, ખાલી આટલો ફેસ જ દેખાય. આ રાખવાનું કારણ શું ખબર? ઓડિયન્સની સામે બોલતા હોય તો પગ ધ્રુજે તો દેખાય નહીં ઓડિયન્સ. તમારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ હોય તો એ ત્યાં ઢંકાય. તો સેલ્ફ કોન્ફિડન્સ છે જરૂરી છે. આવા જ કોન્ફિડન્સ સાથે શરૂ કરીએ દાવા, ફરિયાદ અને પતાવટના પત્રો, ચેપ્ટર નંબર 7. હવે આ પત્રોની જરૂર ક્યારે પડે? વેપારીઓને ખૂબ જ આ પત્રો લખવા પડે. કારણ એ છે કે ઘણી વખત ગ્રાહક તરફથી અથવા તો એક વેપારીએ બીજા વેપારી પાસેથી ખરીદી કરી હોય તો વેપારી તરફથી આ પ્રકારના પત્રોની જરૂર એટલા માટે પડશે કે આપણે કેમ ફ્લિપકાર્ટમાંથી કંઈ લઈએ અને વસ્તુ ખરાબ નીકળે તો આપણે શું કરીએ? એને રિટર્ન રિક્વેસ્ટ મૂકીએ છીએ, પછી એની સાથે નેગોશિએશન થાય, એ આપણને રિફંડ આપે. બસ આવું જ આમાં થાય. દુકાનદાર પાસેથી તમે વસ્તુ ખરીદી કરી, વસ્તુ કાંઈ ડિફેક્ટિવ નીકળી, ખરાબ નીકળી, તો હવે એ પ્રશ્ન કેમ પૂરો કરવો? ઘણી વાર એવું છે, ઘણી દુકાન છે નો રિટર્ન પોલિસી, કે નહીં અમે પાછો માલ નહીં રાખીએ, પગથિયું ઉતરો એટલે પતી ગયું. હવે એ વસ્તુ તમે ખરાબ નીકળે ને તમે એની પાસે જાઓ અને તમે એને એમ કહો કે મારી આ વસ્તુ ખરાબ નીકળી છે અને એમ કે હું નહીં બદલાવી દઉં, એટલે તમારે એને ઝઘડો થયા વગર રહેવાનો નથી. આવા ઝઘડાની પતાવટ કઈ રીતે કરવી એ આપણને આમાં શીખવાડશે. એનું સમાધાન કેવી રીતે કરવું એ આપણને આની અંદર શીખવાડશે. આ ખૂબ મહત્વનું છે. વેપારીઓ માટે આ માથાનો દુખાવો થઈ જાય, કારણ કે થોડી નુકસાની એને પણ ભોગવવી પડે. ગ્રાહકને સાચવવા માટે એને અમુક એવા પગલાઓ પણ લેવા પડે. તો આપણે પેલા પ્રસ્તાવનામાં જોઈએ કે હકીકતે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાના છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અન્ય ક્ષેત્રોની સાથે સાથે વેપાર ક્ષેત્રનો પણ વિસ્તાર વધ્યો છે. વેપારનો વિસ્તાર વધવાની સાથે તેની જટિલતા પણ વધતી ગઈ. પેલા જેવો ધંધો કે બિઝનેસ કરવો સહેલો નથી, ખૂબ કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે. કાયદાઓ નવા આવ્યા છે, પ્રોડક્ટમાં એટલો બધો વધારો થયો છે, એટલે તમારા કસ્ટમરને સાચવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે. વેપારની પ્રવૃત્તિ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે, તેથી તેમાં માનવ સહજ ભૂલ થવાની પણ શક્યતા રહેલી છે. વેપારની પ્રક્રિયા આપણા માટે છે અને આપણા સિવાય એ શક્ય નથી, એટલે આપણું ઇન્વોલ્વમેન્ટ હોય જ, એટલે એમાં ભૂલો થવાની શક્યતા રહે. ભૂલો કઈ કઈ થાય જુઓ. ખરીદનાર પક્ષે માલ સામાનની ખરીદ વેચાણમાં ભૂલોની શક્યતા વેચનાર પક્ષે અને ખરીદનાર પક્ષે અને માલ સામાન વહનની પ્રક્રિયામાં બેદરકારીને કારણે થઈ શકે. 3 પક્ષે ભૂલ થાય. એક તો લેનાર વ્યક્તિ છે એ કઈ ભૂલ કરે, ખોટો ઓર્ડર આપી દે અથવા તો વસ્તુ ખરાબ આપી દે, ગમે તે. વેચનાર પક્ષે ભૂલ થાય, તમે મંગાવી ક્વોન્ટિટી કઈ બીજી મોકલી દે. અને ઘણી વખત પરિવહન ટ્રાન્સપોર્ટેશનમાં તૂટી જાય, એક્સિડન્ટ થાય ગાડી, આવું થઈ શકે. જેથી ફરિયાદ અને દાવાના પત્રોની શક્યતા ઊભી થાય. આને કારણે આવા પત્રો લખાય. જો દરેક વ્યવહારમાં દાવા અને ફરિયાદના પત્રો લખાય છે એવું જરૂરી નથી, પણ આ વ્યવહાર એમનામ પતી જતા હોય. પણ અમુક વ્યવહારમાં આવા પ્રશ્નો થાય છે. થોડા વર્ષો પહેલા દાવા અને ફરિયાદને કનડગત રૂપ કે સિરદર્દ માનવામાં આવતા. આવા પત્રોને પહેલા એમ થાય આ માથાનો દુખાવો છે એવું એ માનતા પહેલા. નકામી અને બિનજરૂરી બાબત માની તેનો નિવેડો આવતો. પણ હાલના સમયમાં દાવા અને ફરિયાદ અંગે વેપારીનું દ્રષ્ટિબિંદુ અને વલણ બદલાય. તમે અત્યારે ફરિયાદ લઈને જાઓ એટલે વેપારી તમને આવકારે છે. પેલા જેવું નથી કે ભાઈ પતાવને પૂરું કર, જે થવું એ થવા. બરાબર, હવે એનું વલણ ચેન્જ. શું કામ? જો ઉચિત અને યોગ્ય ફરિયાદનું મહત્વ વેપારી સમજવા માંડ્યા છે. તેથી વર્તમાન સમયમાં તે પોતાના માલ સામાન કે સેવા અંગેની ફરિયાદ અને સૂચનોને આવકારે છે. અત્યારે જો તમે કઈ ફરિયાદ લઈને જાશો એટલે તમને કહેશે અમને સજેશન આપો, સામેથી ફીડબેક માંગે છે, સામેથી રિવ્યુ માંગે છે. તમે જો ઓનલાઈનમાં જુઓ તમે રિવ્યુ લખી શકો. રિવ્યુમાં સારા ખરાબ જે થયા બધાય લખે. ઘણા એમ કે ભંગાર પ્રોડક્ટ છે લેતા જ નહીં, પૈસા નાખી દીધા છે. ઘણા સારી પણ લખે. તો આવા રિવ્યુના આધારે બીજા ગ્રાહક છે એ ખરીદી કરવા માટે પ્રેરાય છે અથવા તો ન પણ કરે. બંને બાજુ છે. પણ વેપારીઓને આવકારવા માંડ્યા છે, કારણ કે ફરિયાદ તમારી થશે તો જ તમે
તમને સૂચનો મળશે તો જ તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. તમારી ભૂલ નહીં કાઢે, તમને ભૂલ કરાવ્યા જ રાખશે તો એક સમય એવો આવશે કે વેપારી તમારે ત્યાં સુધી પહોંચશે પણ નહીં. બરાબર. ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદના પત્રો હકારાત્મક પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. ગ્રાહકલક્ષી બજાર એટલે અત્યારે તમારે ગ્રાહકને ભગવાન માનવો પડે. તો તમારે શું કરવું પડે કે જે કાંઈ ફરિયાદ છે એને હકારાત્મક રીતે લઈ સૂચનોને આવકારવા પડશે અને પછી એનું યોગ્ય નિરાકરણ કરવું પડશે. પોતાના ઉત્પાદન અને સેવામાં રહેલી ઉણપ અને નબળાઈ વિશે જાણી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. કેટલાક વેપારી ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો અથવા સંતુષ્ટ હો તો સૌને કહો અને ન હો તો અમને કહો જેવા સૂત્રો દ્વારા ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે. આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને એમ કહે કે ભાઈ હું જરા ટેસ્ટમાં આ બરાબર નથી લાગતું, જરા જોજો બીજી વાર, કોઈ સુધારશે. તમે જમીન આવતા રહ્યો અને કાંઈ બોલો ને એમ થાય ના આવે ક્યાં કેવું, તો તમે બીજી વાર જશો ને ત્યારે એવું જ જમવાનું મળશે. હંમેશા કોઈ જગ્યાએ જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં આવા સુધારાઓ સૂચવવા જરૂરી છે. કારણ કે જો તમે લગભગ તમે લોકો ત્યારે તમારામાંથી પણ ઘણી ગર્લ્સ હશે, આપણે મુંદ્રા ગયા હતા, ગર્લ્સનો જ એક પ્રવાસ હતો. છેલ્લે ફીડબેક ફોર્મ ભરેલું એ લોકોએ, એમાં ક્લીનનેસ બરાબર છે, જમવાનું બહુ સારું છે, કેવું છે, તમારા સ્ટાફ પ્રત્યે તમારું વર્તન કેવું, આ બધી જ વસ્તુ એને આપણી પાસેથી લીધી. ફીડબેક શું કામે લીધા? એની સર્વિસમાં એ સુધારો કરી શકે. તો ફીડબેક જરૂરી છે. ફીડબેક તમને સુધારો કરવાની તક આપે, તમારી ભૂલ છે ને ઇન્ડિકેશન કરે. બરાબર. તો અહીંયા ગ્રાહક પણ આવા સૂત્રો જો લખ્યા જ હોય, ગ્રાહકનો નફો એ જ, ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, આવું સૂત્ર લખેલું તમે ઘણી જગ્યાએ જોતા હશો. સંતુષ્ટ હો તો સૌને કહો, ન હો તો અમને કહો. એટલે તમે સેટિસ્ફાઈડ હો તો બધાને કહો ના ના આ વસ્તુ સારી છે, કરાય. નહીં તરીકે તમે અમને કહો એટલે અમે એમાં સુધારો કરીશું. ઘણી બધી બ્રાન્ડો એવી છે, ઘણી બધી કંપનીઓ એવી છે, જેમ કે ગૂગલની અંદર તમે તમારા કોઈ પણ સજેશન આપો એ લગભગ વિધિન અ વીક તમને એ સજેશન જો સારું અને પોઝિટિવ હશે ને તો એનો ફેરફાર એની તમે એપ્લિકેશનમાં જોવા મળશે. ગૂગલની અંદર એક વોઇસ ટાઈપિંગ થાય છે, એટલે બધા રિજનલ લેંગ્વેજમાં બધું એ આવતું હતું. એટલે મેં ખાલી એક મેલ એવો કર્યો કે ભાઈ વાય ધીસ ઇઝ નોટ ઇન ગુજરાતી. શું કામ ગુજરાતીમાં નથી? ગુજરાતી વાપરનારાઓ ઘણા બધા છે. હવે મને ખબર નહીં, 15 દિવસ પછી મેં જોયું ને તો ચાલુ થઈ ગયું. તો મુદ્દો એ છે કે આવડી મોટી કંપની પણ જો કસ્ટમરના ફીડબેક ઉપર ધ્યાન આપતી હોય તો આપણે પણ આપણા બિઝનેસને અને આપણે પોતાને ઇમ્પ્રૂવ થવા માટે આ વસ્તુ કરવી જોઈએ. અને અમુક કંપની તો એવી છે કે જ્યાંથી આપણું વિચારોનું બંધ થાય ત્યાંથી એનું ચાલુ થાય, છતાં પણ એ ફીડબેક માંગે છે. કારણ કે કસ્ટમરને સાચી ખબર હોય. તમે કોઈ બોલપેન કે કંઈ લ્યો છો, પેન લ્યો છો, પેન ચલાવવામાં કેવી છે વેચનારને ના ખબર હોય, એ તો વાપરનાર કે ત્યારે ખબર પડે કે આમાં આ વાંધો ન કરાય. તો આ વસ્તુ છે એ એના માટે ખૂબ જરૂરી બને. હવે આવા પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય એ 7 મુદ્દા લઈએ પેલા આપણે. પહેલું, ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. માલ સામાન મોકલવામાં મોડું થશે ત્યારે આવો મુદ્દો ઉપસ્થિત થશે ત્યારે કેવું પડે ભાઈ કેમ મોડું થયું, તો ફરિયાદ કરવી પડે. આ બધી ફરિયાદના મુદ્દાઓ છે. જો પછી મળેલા માલ સામાનના વજનમાં ઘટ પડે, વજન ઓછો આવે. તમે 100 કિલો ખાંડ મગાવી હોય અને 90 કિલો નીકળે તો 10 કિલો ખાંડ ગઈ છે, કેમ ભૂલ થઈ ગઈ, શું થયું, બરાબર, એવો પત્ર લખવો પડે. વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાને બદલે ઉત્તરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય, આવું પણ બને. દિલ્હીમાં થાય, તમારી નજર સામે પેક કરે, ઘરે આવો તો બીજું નીકળે. ત્યાં ફરિયાદ ન થાય, પણ વેપારીને તમે કરી શકો, બતાવે કંઈક ને મોકલે કંઈક. ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતા તદ્દન જુદી જાતનો માલ સામાન વેપારી મોકલે. મતલબ તમે જે ઓર્ડર આપ્યો તેના કરતા બીજું જ કંઈક આવ્યું હોય, એટલે કોઈ ઓર્ડર આપવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એની કોઈ સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, એને કારણે આવું બની શકે. માલ સામાન વહન દરમિયાન અથવા તો યોગ્ય પેકિંગના અભાવે નુકસાન થયું હોય. ધારો કે કીધું હોય કે ભાઈ કાર્ડબોર્ડમાં પેકિંગ કરજો, ચિનાઈ માટીનો સામાન છે, અને એમને સાદા પૂઠામાં પેકિંગ કરીને મોકલે, તમે એ ખોલો તો તૂટેલો ઢગલો હોય તો ફરિયાદ કરવી પડે, ભાઈ પેકિંગ જ તમારું બરાબર નથી, આ કેથી શક્ય બને. ત્યાર પછી ઓર્ડર આપતી વખતે જે ભાવતાલ નક્કી થયો એમાં ફેરફાર જોવા મળે. ભરતીયું એટલે શું થયું? ભરતીયું બિલ એટલે એ લોકો બિલ મોકલે, એને ભરતીયું પણ કહી શકાય.
તો એ બિલની અંદર એમાં ફેરફાર આવે, ભૂલથી ભાવ ખોટો ભરાય છે, અથવા તો સ્કીમ તમને કોઈ આપી હોય એમાં ફેરફાર થઈ. વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું. તમારી સાથે મિસબિહેવિયર કરે તો પણ તમે ફરિયાદ કરી શકો, ભાઈ આ કઈ રીત નથી તમારી, બરાબર, આ રીતે તમે વર્તન કરો છો. તો આ બધા મુદ્દાઓ એવા છે કે જ્યારે એક કમ્પ્લેન કરવી પડે તમારે, એના માટે તમારે ફરિયાદ માટેનો પત્ર લખવો પડે. એ કોઈ સંસ્થા હોય તો ભલે, એ કોઈ વેપારી સાથે તમે ડીલિંગ કરતા હોય તો ભલે, અથવા તો તમે કોઈ રિટેલ કોઈ વેપારી ત્યાંથી વસ્તુ લેતા હોય તોય ભલે. બજારમાંથી કંઈક વસ્તુ લીધી, ખરીદી કરી અને ઘરે આવવાનું વજન કરવાનું ઓછી નીકળે તો આપણે કહી શકીએ કે આમાં વજનમાં ફેરફાર થયો છે. તો આવી બધી ફરિયાદ માટેના પત્રો વેપાર જગતની અંદર અત્યારે ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા હોય, કારણ કે આવા નાના મોટા પ્રશ્નો કોઈને કોઈ ઉપસ્થિત થતા હોય છે. વેપારીને આવકારે પણ છે, કારણ કે પોતાની ભૂલ સુધારવી છે એ જરૂરી છે. કોઈને કઈ ક્વેશ્ચન આ બે મુદ્દાઓમાં? કારણ કે નવો ટોપિક આપણે શરૂ કરશું તો પૂરો નહીં થયા છે અને આપણી પાસે 3 મિનિટ જેવું છે. અને હવે આજે ખબર નહીં, મીટિંગ ટાઈમે પૂરી થઈ જાય. આજે 40 મિનિટનું રિસ્ટ્રિક્શન આવી ગયું છે પાછું. એટલે તમારા તરફથી કોઈ પ્રશ્નો? સર વિમલ બોલો. કાલે 6 લેક્ચર લગી 6 લેટર લગી બતાવવાનો ને? કાલે નથી કઈ બતાવવાનું, કાલે નથી મારી નોટ લઈને આવવાની ભાઈ. આગળનું તમે જોઈ લીધું છે ને, ચેક તો કરી લીધું છે. પેલા આનો કઈ રિલેટેડ ક્વેશ્ચન છે? નહીતર હું રેકોર્ડિંગ બંધ કરું. તમારે કોઈ ક્વેશ્ચન હોય, પોઝિટિવ એટીટ્યુડ, સેલ્ફ કોન્ફિડન્સ માટેનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આ ચેપ્ટરમાં ના પાછું કનેક્ટ થવાની જરૂર નહીં પડે. આમાં કોઈ પ્રશ્ન નથી પેલા? ઓકે, તો હું રેકોર્ડિંગ પહેલા બંધ કરું અને પછી આપણે જે કંઈ તમારે કામ હોય આગળ